જો કે શિક્ષણની જ્યોત આજે શ્રી લુણપુર પ્રાથમિક શાળા બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ કે જ્યાં સ્કૂલમાં આવવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો। જો કે સ્કૂલમાં આવ્યા પછી સ્કૂલનું ભૌગોલિક વાતાવરણ, એના વર્ગખંડો, બાળકો સાથે સમગ્ર સ્ટાફ, આચાર્ય પરિવાર સાથે ખૂબ જ ઉત્સાહી સ્ટાફ પરિવાર જોવા મળ્યો। વિશેષ જો કે આજે જોગાનું જોગ અહીંયા એક એવા પ્રસંગે આવવાનું થયું છે કે અહીંયા શાળાની જે ભીત ચિત્રો, એના ઉપર દિવાલો ઉપર એક બાળકોના લગતા સ્લોગન લખવાનો એક મને એક શુભ અવસર પ્રાપ્ત થયો। વિશેષ અહીંયા શાળાની અંદર શિક્ષણની સાથે ઘણી બધી ઇનોવેટિવ પ્રવૃત્તિઓ પણ થતી હોય છે। એવા શિક્ષક મિત્રો સાથે પણ મુલાકાત થઈ। આવ્યા પછી પણ મને પણ એવું લાગ્યું કે ચાલો શિક્ષકો સાથે એક સારી એવી વાતનું શેરિંગ કરીએ। એટલે મેં એમની સાથે થોડી એવી ચર્ચા કરી અને આજે હું એક વ્યસન મુક્તિ અત્યારે તાજેતરની અંદર જે અત્યારે હાલ એક કરંટ પોઈન્ટ ચાલેલું છે એના અંતર્ગત આજે હું એમને એક પ્રતિજ્ઞા સાથે હું એમને સાથે થોડી ચર્ચા કરું છું। પ્રતિજ્ઞામાં એવું લખેલું છે કે આજે હું સંકલ્પ કરું છું કે કોઈ દિવસ બીડી, ગુટકા, તમાકુ કે દારૂ કોઈ પણ પ્રકારનું મારા જીવનમાં વ્યસન કરીશ નહીં, મારું શરીર રોગમય કરીશ નહીં અને બીજાને વ્યસનથી મુક્ત કરવા માટે પ્રેરણા આપીશ। સાથે બધા સલાહનું પાલન કરીશ અને આ સંકલ્પપત્ર જીવન સુધી, પર્યાદ સુધી એનું પાલન કરીશ। એની સાથે સાથે મેં એ લોકોને પણ ચર્ચા કરી કે આપ પણ આવા સ્લોગનો દ્વારા વ્યસન મુક્ત થાય, પ્લાસ્ટિક મુક્ત થાય, એના સંદર્ભે આપ પણ બાળકો સાથે ખૂબ જ ચર્ચા કરી, બાળકોને સારું હોય એવું શિક્ષણ આપો, એવી મેં એમને સુંદર મજાની વાત કરી। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।